સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 1/4/2026 ને વાર થઈ છે સોમવાર। કૃષિ મંત્રીની મોટી જાહેરાત, 3000 રૂપિયા ખેડૂત દીઠ ખાતામાં, ખેડૂતોનું 3 લાખ દેવું માફ અને લોન પણ માફ, પેટ્રોલ ડીઝલ થયું સસ્તું, મહિલાઓને મળશે 3000 રૂપિયાની સહાય। આગળના સમાચારની વાત કરીએ તો વાતાવરણમાં મોટો પલટો, ભારતીય ચલણી નોટોમાં મોટો બદલાવ, પશુપાલકો માટે મોટો નિર્ણય, રાતોરાત મોટો બદલાવ, કુદરતી આફત, 56 લોકોના મોત, 3 કલાકમાં ભારે વરસાદની આગાહી। આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાની છે, એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની શરૂઆત કરી લઈએ આજના પ્રથમ સમાચારથી। સૌપ્રથમ સમાચારની આપણે અહીંયા વાત કરીશું તો વાતાવરણમાં પલટો, વરસાદની આગાહી। હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં હવામાનમાં પલટો જોવા મળ્યો છે। અરવલ્લી અને સાબરકાંઠામાં આજે વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબંગા વાદળો છવાયા છે। વાતાવરણમાં ફેરફાર જોવા મળતા સમગ્ર પંથકમાં ઠંડી પ્રસરી જવા પામી હતી। વધુમાં નાગરિકોને પણ વરસાદની દરમિયાન સલામતી રાખવા અને આકસ્મિક વીજળીના કડાકા અને ભારે વરસાદ સામે સાવચેતી રહેવા વિનંતી કરવામાં આવી રહી છે। સાથે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 7 અને 8 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિની આશંકા છે। અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતા ચોમાસું જે છે થોડું મોડું આવશે, પરંતુ કિરણ બાદ ટૂંક સમયમાં ચોમાસું ચાલુ થઈ જશે। વાત કરી લઈએ આગળના સમાચારની તો ભારતીય ચલણમાં મોટો બદલાવ, ભારતીય ચલણી નોટોનું સ્વરૂપ ટૂંક સમયમાં બદલાઈ શકે છે। આરબીઆઈના પરંપરાગત કાગળની નોટોને જે છે પોલિમર અથવા પ્લાસ્ટિકની નોટોથી બદલવાની શક્યતા પર ગંભીર વિચાર કરી રહી છે। તાજેતરના મહિનાઓમાં સેન્ટ્રલ બેંકની બોર્ડ મિટિંગમાં જે છે આ વિષય પર ખાસ ચર્ચા થઈ હતી। કાગળની નોટો છાપવાનો ખર્ચ પણ નોંધપાત્ર રીતે વધ્યો છે, તેથી આરબીઆઈ હવે એકના વિકલ્પ પર શોધવામાં સમય જતા ટકાઉ રહી શકે છે। વાત કરીએ આગળના સમાચારની તો પશુપાલકો માટે મોટો નિર્ણય, સાબર ડેરીએ પશુપાલકોના હિત માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। મંડળે પ્રતિ કિલો ફેટ ₹15 નો વધારો જાહેર કર્યો છે, જેનો અમલ 1 જૂનથી એટલે કે આજથી થશે। ડેરીએ ₹15 નો વધારો થતા પશુપાલકોને હવે પ્રતિ કિલો ફેટ ₹865 મળશે। આ નિર્ણયથી અંદાજિત જે છે 3.5 લાખથી વધુ પશુપાલકોને સીધો લાભ મળશે। દર મહિને આશરે 10 કરોડ રૂપિયાથી વધુની વધારાની રકમ ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચતા સ્થાનિક તંત્રની જે છે મજબૂતી बढ़શે। વાત કરીએ આગળના સમાચારની તો રાતોરાત મોટો બદલાવ, રિક્ષા ચાલકોએ એસોસિએશનની રીતે જે છે કમિટીની સત્તાવાર મંજૂરી વગર જ રાતોરાત ભાડામાં વધારો કર્યો છે। નવા દર મુજબ જે છે મિનિમમ ભાડું 20 થી વધારીને 30 રૂપિયા કરવામાં આવ્યું છે। મિનિમમ બાદ પ્રતિ કિલોમીટર ₹5 નો વધારો કરીને 20 રૂપિયા કરવામાં આવ્યો છે। ટ્રાન્સપોર્ટ કમિશનરી બેઠકના બોલાવતા જ જે છે નિર્ણય લેવાયો છે। એસોસિએશને 4 વર્ષથી ભાડું ન વધારવાનો દાવો કર્યો છે। ચૂંટણી પરિણામ બાદ જે છે મૌખિક મંજૂરી મળી હોવાનું કહેવામાં આવી રહ્યું છે। વાત કરીએ આગળના સમાચારની તો કુદરતી આફતથી 56 લોકોના થયા મોત, કુદરતના પ્રકોપે દેશના ઘણા ભાગોમાં લોકોનો જીવ લીધો છે, ત્યારે ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં મોડી રાતથી ચાલુ રહેવાતા વાવાઝોડાને ભયંકર વળાંક લીધો છે। પશ્ચિમ વિક્ષેપના કારણે જે છે રૂપ થયેલા વાવાઝોડાએ પૂર્વાંચલ અને બુંદેલખંડ ભારે વિનાશ સર્જ્યો હતો। વાવાઝોડાને કારણે ઉત્તર પ્રદેશમાં 31 લોકોના મોત થયા હતા, જ્યારે બિહારમાં 14 લોકોના, દક્ષિણ બંગાળમાં 7 લોકોના, ઉત્તરાખંડમાં 2 અને ઝારખંડમાં 2 લોકોના મોત થયા હતા। વાત કરીએ હવે આગળના સમાચારની તો 3 કલાકમાં ભારે વરસાદની આગાહી, થઈ જજો સાવધાન। હવામાન વિભાગે આગામી સાંજથી 3 કલાક દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતના 6 જિલ્લાના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા અને પાટણમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે। યલો એલર્ટ જાહેર કર્યું છે। આ વિસ્તારોમાં 40 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી ગતિએ પવન ફૂંકાશે અને 5 મીમીથી ઓછો વરસાદ પડી શકે છે। ઝાપટાને પગલે ઠંડક પ્રસરતા ગરમીમાંથી મોટી રાહત મળશે। આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।